અમે ખૂબ ઉત્સાહથી તમે જોયું એમ અમારી રેલી અમારી સાથે જે અમારા જે કાર્યકરો છે એ ખૂબ ઉત્સાહથી ધોળકા અને દસકોઈ વિધાનસભા અને ખેડા સમગ્ર પાંચ બેઠકોમાંથી કુલ 7 વિધાનસભાની લોકસભાની એક બેઠકમાં ખૂબ અમારા કાર્યકરો ઉત્સાહથી બધા અમારા આગેવાનો અને સવારે અમારા દિનશા પટેલજીના તો અને એમના આશીર્વાદ લઈ અને માન્ય શક્તિભાઈ અને અમારા પ્રભારી મુકુલજી આ બંને સવારે આણંદ જતા એટલે બધાના આશીર્વાદ લઈને અમે અમારી રેલી શરૂ કરીને અમે અહીંયા કલેક્ટર ઓફિસે ફોર્મ ભર્યું છે। અમે ચૂંટણી જીતવાના છીએ અને 2 લાખ ઉપરથી લીડથી ચૂંટણી જીતવાના છીએ। મતદારો વચ્ચે કયા કામો લઈને જશો, કેવી રીતે જીતશો? અરે મતદારો વચ્ચે તો અમે ઘણા કામો પડતર પ્રશ્નો છે આ લોકોના। નડિયાદથી મોડાસા રેલવેનો પ્રશ્ન છે, આ 4 નદીઓનું જે ખેડાથી રડોની વચ્ચે જે કાળું પાણી વર્ષોથી જે પ્રદૂષિત થઈ છે નદીઓ, એ પ્રદૂષિત પ્રશ્ન જે આરોગ્ય માટે ચેડા કરી રહ્યો, એવા અનેક પ્રશ્નો, શિક્ષણના પ્રશ્નો, મહિલાના પ્રશ્નો, ખેડૂતોના પ્રશ્નો, અનેક રોજગારીના પ્રશ્નો। આજે તમે જુઓ કે સમગ્ર રાજ્યમાં કોઈ જગ્યાએ અમારા યુવાનો રોજગારી મળતી નહીં, એટલે અનેક મુદ્દાઓ, અનેક પ્રશ્નો છે, અનેક મુદ્દાઓ લઈને અમે પ્રજા વચ્ચે જઈશું। એનાથી વિશેષ કે અમને ખૂબ ઉત્સાહ મળી રહ્યો। અમે ગામ અમે આજે ચૂંટણી પ્રચારમાં જઈએ તો ખૂબ વેગ મળી રહ્યો। અમારા કાર્યકરો ખૂબ ઉત્સાહથી અમને આવકારી રહ્યા અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે આ બેઠક, ખેડાની જે બેઠક છે, દિનશા પટેલ 5 વાર જીત્યા, કોંગ્રેસ 12 વાર જીતી અને કાળુસિંહ ડાભી કોંગ્રેસ સાથે આ વખતે 13મી વખત જીતશે। ફક્ત એ તો ભાજપ 2 જ વખત જીતે છે, એટલે અમને અહંકાર છે। 2014 અને 2019 2 જ વખત અહીંયા ભાજપ જીતી છે, બાકી આ વખતે કોંગ્રેસ 110% આવશે। ગુજરાતમાં 12 થી 14 બેઠકો કોંગ્રેસની આવશે અને સમગ્ર દેશમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે। ભાજપ 5 લાખની લીડની વાત કરી રહી છે। અરે કઈથી લીડ આવે યાર? કઈ લીડ આવવાનો કોઈ પ્રશ્ન નહીં, લીડ આવવાની કઈથી? એ તો એમનો અહંકાર બોલી રહ્યો કે અમને લીડ, એમને 2 વખત એમને લીડ આવી, એક વખત 3 લાખ આવી અને સાહેબ વખતે એક વખત 2,54,000 લીડ આવી, એ વખતે આવી એટલે ઠીક છે, એવા ગમનમાં કહેતા હશે, બાકી લીડ આવવાનો કોઈ પ્રશ્ન નહીં। અમે કોંગ્રેસ જ જીતવા। જો અમારા બિમલભાઈ શાહ છે અમારી સાથે, દિનશા પટેલ અમારી સાથે છે, અમારું સંગઠન છે બરોબર તાકાતથી, અમારા માલસી સાહેબ છે, ચંદ્રશેખરભાઈ છે, અમારું આખું જે જિલ્લાનું સંગઠન, અમારા અમરસિંહભાઈ પણ અહીંયા છે, અમદાવાદ જિલ્લાના સંગઠનના પ્રમુખ, અમારા બંને જિલ્લાના સંગઠનો ખૂબ ઉત્સાહથી બધા ચૂંટણી લડી રહ્યા અને એ ઉત્સાહભેર અમે આગામી દિવસોમાં જે 7 તારીખે જે ચૂંટણી આવે, 4 તારીખે જે રિઝલ્ટ આવે, તારા આપણે સૌ એકવાર જીત સાથે આપણે મળીશું અને અમે આ ચૂંટણી ચોક્કસ ખેડાની બેઠક જીતવાના છીએ અને ગુજરાતમાં ફેર કોંગ્રેસની 14 જે ખરેખર જે ભાજપ છે ઈડીના જે